પણ સતત જે દરિયાકાંઠાનો વિસ્તાર અને ખાસ કરીને જે સરહદી વિસ્તાર છે તેની અંદર પેટ્રોલિંગ છે તે વધારી દેવામાં આવ્યું છે। આ પ્રકારના શંકાસ્પદ ડ્રોન અથવા તો મિસાઇલ દેખાય તો તેને તોડી પાડવા માટે થઈ એક મોટી જાણકારી ઝી 24 કલાક પર 3 જિલ્લાને સરકારે ફરીથી હાઈ એલર્ટ મોડમાં મૂક્યા છે। આ એક મહત્વપૂર્ણ એલર્ટ મોડમાં મૂકી દીધા છે। સરકારે ફરીથી કચ્છ, બનાસકાંઠા અને પાટણના કલેક્ટરને અપાયું છે એલર્ટ। 3 સરહદી જિલ્લાના કલેક્ટર ઇમરજન્સી કંટ્રોલના સંપર્કમાં છે। કંઈ પણ શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો બ્લેકઆઉટની સૂચના કરી દેવાની રહેશે। ગુજરાત સરકારે કલેક્ટરોને ખડે પગે રહેવાની પણ સૂચના આપી છે। 3 જિલ્લાને સરકારે ફરીથી હાઈ એલર્ટ પર મૂક્યા છે। હિતલ જોડાય છે। હિતલ, ફરીથી આપણે સતર્ક થઈ ગયા છે અને ફરીથી આ 3 જિલ્લાને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે। શું ખબર? ચોક્કસ એવું કહી શકાય કે સીઝ ફાયર જાહેર કર્યા પછી ક્યાંક ને ક્યાંક પાકિસ્તાને એના સ્વભાવગત અને એ પ્રકારની અવરચંડાઈ કરવાનો પ્રયત્ન કર્યો છે ને એ અવરચંડાઈના ભાગરૂપે જ હવે ભારત બોધપાઠ લઈ ચૂક્યું છે ને એટલા જ માટે તાત્કાલિક અસરથી બોર્ડરના 3 જિલ્લા છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને બ્લેકઆઉટની જરૂર પડે તો બ્લેકઆઉટની પણ સૂચના આપી છે। કચ્છને બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। એટલે આ વખતે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પાકિસ્તાનની કોઈ પણ ચાલમાં ભારત નહીં ફસાય એ પ્રકારનો નિર્ધાર કરવામાં આવ્યો હોય એવી જાણકારી મળી રહી છે। જી બિલકુલ બિલકુલ।